પ્રકરણ 15 મનને ક્યારેક મુક્ત રીતે રમવા દો. માણસોના મિજાજમાં ભરતી ઓટ આવ્યા જ કરે છે. દરેક માણસના જીવનમાં એવું બને છે અને દરરોજ બને છે, પરંતુ એ દરિયામાં આવતા રોજના ભરતી ઓટ જેટલું સ્વાભાવિક હોય છે. માણસને એની ખાસ ખબર પડતી નથી, પરંતુ ક્યારેક મોટી ઓટ આવે છે અને ત્યારે માણસ ઢીલો થઈ જાય છે. નિર્વેદ અને નિરાશા એને ઘેરી વળે છે, ડિપ્રેશનમાં ડૂબી જાય છે. એ વખતે એને એમ લાગે છે કે એની બધી શક્તિ ચાલી ગઈ છે. એ જાણે સાવ ખાલી થઈ ગયેલ છે, બધું જ જાણે વપરાઈ ગયું છે. એવા માણસો પણ હોય છે જેઓ સદાય આનંદમાં રહી શકે છે, પરંતુ એવા માણસો કેટલા જેમના માટે આનંદ સહજ હોય? એવી વ્યક્તિઓ બહુ જ ઓછી હોય છે. એમના જીવનમાં ક્યારેક ઓટ આવે છે તો પણ એ સ્થિતિ લાંબો સમય ટકી શકતી નથી. એમનું મન આનંદથી એટલું ભરેલું હોય છે કે થોડા સમયમાં જ ફરીથી તેઓ સ્વસ્થતા પ્રાપ્ત કરી લે છે. પરંતુ સામાન્ય માણસોને જિંદગીમાં અવારનવાર ડિપ્રેશનનો અનુભવ થાય છે. એ વખતે તેઓ ચીડિયા થઈ જાય છે, થોડું કામ કરતાં જ થાકી જાય છે, કોઈ કામમાં રસ પડતો નથી. કોઈ પણ ખાસ બીમારી વિના તેઓ માંદલા રહે છે. પોતાની આસપાસના બધા જ પોતાના દુશ્મન કે વિરોધીઓ બની ગયા હોય એમ તેમને લાગે છે. આવી સ્થિતિમાં પહેલો વિચાર માણસને શક્તિની દવા લેવાનો આવે છે. ડૉક્ટર પાસે જઈને તે શક્તિની દવાની માંગણી કરે છે, અને ડૉક્ટર જો એ વ્યક્તિની મનની સ્થિતિ જાણતા ન હોય તો શક્તિની દવા કે ઇન્જેક્શન લખી આપે છે. થાક, કંટાળો, ચીડિયાપણું શારીરિક પણ હોઈ શકે છે. શરીરમાં જ્યારે લોહ તત્વ ખૂટી પડે છે, વિટામિનની ખામી હોય છે, જરૂરી ક્ષારોની ઉણપ હોય છે, કોઈક રોગ હોય છે, ત્યારે પણ થાક લાગે છે. વધારે પડતું કામ કરવાથી કે ઉજાગરાથી પણ શરીરમાં થાક વર્તાય છે, પરંતુ મોટા ભાગે થાક માનસિક હોય છે, અને એના કારણો શરીર કરતાં મન સાથે વધારે સંબંધ ધરાવતા હોય છે. માનસિક કારણોસર થાક અનુભવતા માણસો શક્તિની ગમે તેટલી દવાઓ ખાય કે વિટામિનના ગમે તેટલા ઇન્જેક્શનો લે, છતાં તેમનો થાક કે કંટાળો ઘટતો નથી. તેઓ સૂતા પણ થાકી જાય છે. માણસનું મન માયાવી છે. શરીરમાં જ્યાં વાગ્યું હોય ત્યાં અને ત્યારે પીડા થાય છે, પરંતુ મનની વાત અટપટી છે. એને આઘાત અત્યારે થાય અને દુખાવો વર્ષો પછી થાય છે. આઘાત એક વસ્તુથી થાય છે અને પીડા બીજી જ વસ્તુને કારણે થાય છે. એ બધું એટલું અટપટું હોય છે કે નિષ્ણાત ડૉક્ટરો પણ એની સચોટ સારવાર કરી શકતા નથી. છતાં એક વાત ચોક્કસ છે કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં મનની ભરતી અને ઓટનો સતત અનુભવ કરતી રહે છે. મનમાં જ્યારે ભરતી હોય છે ત્યારે વ્યક્તિને પોતાની સામેના પ્રશ્નો સાવ નાના લાગે છે, અને ઓટ હોય છે ત્યારે એ જ પ્રશ્નો મોટા રાક્ષસો જેવા લાગે છે. આવો અનુભવ લગભગ દરેક સામાન્ય માણસને થાય છે, અને જીવનમાં મોટી ઓટનો અનુભવ પણ લગભગ દરેક વ્યક્તિને ઓછા વત્તા અંશે થાય છે. ઓટના એ સમયમાં તે વિષાદથી ઘેરાયેલો સૂનમૂન રહે છે. આવી સ્થિતિ પેદા ન થાય, અથવા તો આવી સ્થિતિ પેદા થઈ હોય તો તેમાંથી બહાર નીકળી શકાય એ માટે શારીરિક કરતાં માનસિક ઉપચારો વધારે જરૂરી છે. જો થાક, કંટાળો, વિષાદ, ડિપ્રેશન બહુ ઘેરા ન હોય તો એના માટેનો સચોટ ઇલાજ ચીલાચાલુ જીવનમાંથી થોડો સમય બહાર નીકળી જવું તે છે. વિષાદ કે ડિપ્રેશન સાથે જો કોઈ ઊંડા માનસિક કારણો સંકળાયેલા ન હોય તો બંધિયાર ઓરડામાંથી બહાર આવતા જ જે રીતે સ્ફૂર્તિનો અનુભવ થવા માંડે છે, એ જ રીતે જીવનની બંધિયાર કોટડીમાંથી બહાર નીકળવાથી ફરી મન તાજું બની જાય છે. આપણું મન બાળક જેવું છે. શિસ્ત અને નિયમનથી તેને કેળવી શકાય છે અને તેની પાસેથી ધાર્યું કામ લઈ શકાય છે. પરંતુ જો સતત નિયમન અને શિસ્ત નીચે જ તેને રાખવામાં આવે તો તે થાકી જાય છે. વચ્ચે ક્યારેક તેને મુક્ત રીતે રમવા પણ દેવું જોઈએ. આપણી આધુનિક જિંદગી કડક અને સાંકડી છે. 7:50ની બસ પકડવાની, 8:30 ઓફિસમાં પહોંચી જવાનું, ચાના કપ કે તમાકુવાળા પાન ખાઈને કંટાળાજનક એક ધાર્યું ઓફિસ વર્ક કરવાનું, નિયત સમયે જ જમવાનું, નિયત સમયે જ સૂઈ જવાનું, નિયત સમયે જ ઉઠવાનું, પિક્ચર જોવા જવું હોય કે ટીવીના કાર્યક્રમો જોવા હોય તો પણ ચોક્કસ સમયે જ એ બધું કરવાનું, પ્રેમ કરવા માટે પણ અમુક જ સમય અને બાળકો સાથે રમવા માટે પણ અમુક જ સમય. લાખોપતિ હોય, કરોડપતિ હોય,
સત્તાધારી હોય એમની ઉપર પણ સમયની લાકડી તો એવી જ રીતે જડુમતી રહેવાની. કારમાં ફરો, પ્લેનમાં ફરો, પણ સમયની લાકડીનો ખ્યાલ રાખીને ગીટા જેમ સતત શિસ્તમાં રહો. અને આવી સ્થિતિ, આવા નિયમનને કારણે માણસના જીવનમાં સતતપણે અણગમાના અને કંટાળાના કણો ભેગા થતા રહે છે. વધારે સમય થાય તો તેનો ઉકરડો જમા થાય છે અને માણસને બધું વેરાન લાગે છે. એ કંટાળી જાય છે, નિષ્ક્રિય બનતો જાય છે અને જેમ જેમ એને કંટાળો આવે એમ એ વધારે દોડવા પ્રયત્ન કરે, પરિણામે થાકી જાય છે. આવી સ્થિતિમાં સારામાં સારો રસ્તો એ છે કે મનને થોડી મોકળાશ આપવી. લાંબો રસ્તો કાપ્યા પછી ખેડૂત બળદની કાંધેથી ધૂંસરી કાઢી નાખે ને તેને વિસામો લેવા દે છે, એમ મન ઉપરથી પણ ધૂંસરી કાઢી નાખવી. જે કામમાં તમે જોતરાયેલા હોય એ કામમાંથી અમુક સમયે અચૂક છૂટા થઈ જાઓ. ગમે તેવું સારું કામ પણ એક ધારું કરવામાં આવે તો કંટાળો આવે છે, એનો થાક લાગે એ પહેલાં મનને થોડો વિસામો આપો, એને થોડું રમી લેવા દો. 4-6 મહિને ક્યાંક પ્રવાસમાં જઈ આવો. ક્યારેક કોઈક અજાણી વસ્તુ ખરીદ કરો. ક્યારેક પત્નીને કે બાળકોને આશ્ચર્ય થાય એવું કોઈક કામ કરો. ક્યારેક અજાણ્યા સાથે મૈત્રી બાંધો. ક્યારેક જૂના મિત્રોને અચાનક મળવાનું રાખો. જીવનની ધરેડમાંથી કૂદકો મારીને બહાર જવાનો પ્રયત્ન કરો. તમને પોતાને આશ્ચર્ય થાય એવું કંઈક કરો. મેરિયન કાર્ટર લેવિસે પોતાના એક લેખમાં લખ્યું છે કે એક્સપ્લોર ધ જોયસ ઓફ બીઇંગ ઇમ્પ્રેક્ટિકલ. દરેક ક્ષણે વ્યવહારનો અને ડહાપણનો ભાર વેઢારીને શા માટે ફરવું? ક્યારેક થોડાક અવ્યવહારુ બનવાનો આનંદ પણ માણી લેવો. ક્યારેક કદીક થોડીક મૂર્ખાઈ થઈ જાય તો પણ હસી લેવું. સામાન્ય માણસ માટે જીવનની ઘરેડમાંથી છૂટવા માટેનું મોટામાં મોટું સાધન પ્રવાસ છે. પરંતુ ઘણા માણસો પ્રવાસ માટે પણ અમુક નિયમો બનાવે છે. એવા માણસો માટે તો પ્રવાસ પણ એક કંટાળો જ બની શકે છે. એટલું જ નહીં, એમની સાથે જનાર માટે પણ એ કંટાળાજનક સાબિત થાય છે. પ્રવાસ કંઈ મસૂરી કે ઊટીના જ ન હોઈ શકે. પ્રવાસ તમારા ગામની કોઈ વાડીનો, કોઈ ટેકરી પર આવેલા મંદિરનો, કોઈ નજીકની નદી કે તળાવનો પણ હોઈ શકે. તમે ક્યાં પ્રવાસે જાઓ છો એ બહુ અગત્યનું નથી. કેવી રીતે પ્રવાસે જાઓ છો એ અગત્યનું છે. ક્યારેક ટ્રેનની કે પ્લેનની મુસાફરી કરતાં પણ ચાંદની રાતે ગાડામાં કે ઘોડાગાડીમાં કરેલ મુસાફરી વધારે આહલાદક અને સ્ફૂર્તિદાયક બની જાય છે. જીવનની કોઈ ક્ષણે બાજરાનો રોટલો અને દહીં કે રીંગણનું શાક 5 સ્ટાર હોટેલના ડિનર કરતાં પણ વધુ સ્વાદિષ્ટ લાગે છે. આનંદનું ઝરણું આપણા મનમાં છે. એક ધારું ખેંચ્યા કરવાથી એ સુકાઈ જવા માંડે છે. એવું બને ત્યારે એને થોડી પળોનો વિસામો આપવાની જરૂર હોય છે. ખાવાની, નહાવાની, કામ કરવાની કોઈ પણ ઘરેડમાંથી અવારનવાર બહાર નીકળતા રહો. તમે ગોઠવેલી વ્યવસ્થા ગમે તેટલી સારી હોય તો પણ ક્યારેક તેને તોડીને કંઈક નવું કરવા પ્રયત્ન કરો. મનને ક્યારેક છૂટું મૂકી દો, એને રમવા દો. એમ કરવાથી કંટાળો દૂર થશે અને દવાની ટીકડીઓ અને ડૉક્ટર્સના બિલોથી પણ બચી શકાશે. જો મારો કોઈ મિત્ર મોટી મિજબાની આપે અને મને તેમાં આમંત્રણ ન આપે તો હું તેની લેશ માત્ર પણ પરવા ન કરું. પરંતુ મારા કોઈ મિત્ર પર દુઃખ આવી પડે અને મને તેમાં ભાગીદાર બનાવવાનો ઇનકાર કરે તો મને હાડોહાડ લાગી આવે. જો તે મારા માટે શોકગૃહના દ્વાર બંધ કરી દે તો તેને હું વારંવાર ખખડાવું અને મને તેમાં દાખલ કરવા માટે વિનંતીઓ કરું કે જેથી તેના શોકમાં ભાગ લેવાનો મારો અધિકાર હું ભોગવી શકું. જો તે તેની સાથે રડવા માટે મને અયોગ્ય સમજે તો તેને હું મારું ભયંકર અપમાન ગણું. ઓસ્કર વાઇલ્ડ.